હું ડાંગર મીરા વિજય પ્લોટ આરોગ્ય વિભાગમાં 1 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર જોબ કરું છું એપ્રેન્ટિસ તરીકે અને મારા 10 મહિના પૂરા થઈ ગયા 2 મંથ મારા અહીંયા બાકી છે અમારે ત્યાં નોડલ એએનએમ કિરણબેન ચૌહાણ એ વારંવાર હરેક સ્ટાફની ત્યાં ફરિયાદ કરે છે પણ એમને મારી ફરિયાદ કરીને એટલે હું આગળ સુધી ગઈ છું અને મારો કોઈ જાતનો કોઈ વાક નથી એ અત્યારે એમને મારી ખોટી ફરિયાદ કરી કે એ બેન અહીંયા કાંઈ કામ નથી કરતા 25 જણાનો ત્યાં સ્ટાફ છે 25 જણામાં કોઈ પણને પૂછી લેવાનું કે આ બેન અહીંયા કામ નથી કરતા પ્લસ કોઈ પણ પેશન્ટ છે ને એને પૂછી લેવાની છૂટ છે અને અમારો 50% સ્ટાફ છે ને એનાથી દબાયેલો છે કે એ કોઈ એટલે કોઈ જાતનું ઓલું કરતું નથી અને કાલે મારે એમની સાથે થોડુંક ડિસ્કસ થઈ ગઈ એમને મને એમ કીધું કે તમારા 2 એ કાયમિક છે હું કોન્ટ્રાક્ટ ઉપર છું એમને કાલે મને એમ કીધું કે તમારા 2 મંથ છે ને એ પૂરા નહીં થવા દો એટલે મેં એમને એમ કીધું કે તમારે જે કાયમિકના 5 વર્ષમાં 3 મહિના બાકી છે ને એ વધી ન જાય ને એટલું ધ્યાન રાખજો હા એ બોલ્યા એટલે હું પણ બોલી છું એ હું સ્વીકારી પણ લઉં છું પછી એમને એમઓએ સર વાકાણી સાહેબને ફોન કર્યો તો વાકાણી સાહેબે છે ને મને ફોન કરીને બોલાવી એટલે હું ત્યાં ગઈ હું હજી ગઈ ને ડાયરેક્ટલી હું ગેટે પહોંચીને ડાયરેક્ટલી મને કહી દઉં હાલે અહીંથી નીકળ ગેટ આઉટ એમના સીસીટીવી હજી એક શબ્દ હું નહોતી બોલી એમના સીસીટીવી કેમેરા ચેક કરવા હોય ને તો પણ કરી લેજો હું એમ કહું છું કે એ મારા ઉપર અધિકારી છે કાંઈ વાંધો નહીં પણ એક વસ્તુ કે એમને છે ને મારી વાત પહેલાં સાંભળવી જોઈએ ને પછી મને ગેટ આઉટ શું મને એક લાફો મારી લે ને તોય હું સ્વીકાર કરી લે પણ મારી કોઈ જાતની વાત સાંભળ્યા વિના એમને મને એમ કહી દીધું કે ગેટ આઉટ હું નહીં અમારે ત્યાં અનેક છોકરીઓનો સ્ટાફ છે એમાં ઘણા બધા ત્યાં મારી પહેલાં ગયા છે હું ત્રીજી વ્યક્તિ છું એ લોકો સાથે એમને આવું વર્તન કર્યું છે પણ એ લોકો એમનાથી દબાઈ ગયા છે એટલે એ ઉપર નથી આવતા હું છું અને એક બીજા બેન છે એ દલિત છે અને અમારા જે જીએનએમ સ્ટાફ છે ને એ દલિત છે એટલે એમને વારે વારે એમની દલિત એમની કાસ્ટ વિશેથી એમને કહે છે એટલે મારે હવે છે ને ન્યાય જોઈ છે કે એ ગેટ આઉટ કેમ કે પહેલાં અમારું